બોટાદ કોટન યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ ગઈ છે। શાંતિપૂર્ણ માહોલમાં હરાજી થાય તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। યાર્ડે હરાજી શરૂ રાખવાની જાહેરાત કરતા જ ખેડૂતો પણ પોતાનો કપાસ લઈ અને ત્યાં પહોંચી રહ્યા છે। બોટાદ કોટન યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ ગઈ છે, તો બીજી તરફ શાંતિપૂર્ણ માહોલ બની રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ગરડામાં શનિવારે ગયો તો આ કપા લઈને ગયો તો મારે 1400 રૂપિયા આવ્યા હતા। અમે યાર્ડમાં જો ખેડૂતોને કોઈ તકલીફ પડે તો એમની રજૂઆત કરવાની અને તકલીફનું નિવારણ આપશે એવી ખાતરી પણ એમાં સાહેબ એવું છે, જો કડદાનું હતું બરાબર, ઠાઠે સાહેબ કપા હારો, હું 19 વર્ષથી ટેમ્પો ચલાવું બરાબર, ઠાઠે કપા હારો હોય, અંદર બીજો હોય, પછી એમાં વેપારી શું કરે? એ તો સાહેબ હવે આમાં તો શું છે, બધાની જે જેની સોચ છે। આપણે માલ લાવી ઓણ કુદરતે બગાડ્યો છે માલ બરોબર, એક 7 વાળો કર્યો અને એક 15 વાળો કર્યો, જેને કોરા મીણાઈ ગયો એને 15 આવે। વેપારી તમે 700 વાળો કપા તમારે 1500 ખાલી કરવો હોય વેપારી કરે? કોઈ નો જ કરે। એ તો વ્યવહારની વાત છે ને, એમાં બધા સંતોષ જ છે ને, તો જ લઈ માલ લઈને આજ આવ્યા હોય ને। ગઈકાલે બજાર સમિતિના ચેરમેન શ્રી મનોહરભાઈ માત્રિયા દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે કે અચોક્કસની મુદતની હડતાલ સમેટી લઈ અને કાલથી રાબેતા મુજબ માર્કેટ યાર્ડનું કામકાજ શરૂ કરવામાં આવશે। બજાર સમિતિ દ્વારા ખેડૂતોના કોઈ પ્રશ્ન હોય તો તેનું નિરાકરણ કરવા માટે જે જરૂરી પગલાં લેવામાં આવશે તે લેવામાં આવશે।